એનું સ્વીટ બહુ જ ફાઇન હોય છે. ઓકે, આ છે વ્હાઈટ પેન્ડા. મંડેથી કરી અને સન્ડે સુધી ઓપન જ હોય છે. હવે હું મારા કમ્ફર્ટ ઝોનમાં જ હું આખો મારો બ્લોગ બનાવું. સવારથી રાત સુધીમાં મેં આખા દિવસમાં શું કર્યું એ. હેલો ગાઈઝ, કેમ છો તમે લોકો? હું આજે જાઉં છું એક જગ્યા છે, ત્યાંનો નાસ્તો અને એનું સ્વીટ બહુ જ ફાઇન હોય છે. અને એનું જો કહું ને તો એના જલેબી ગાંઠિયા એકદમ મસ્ત. તમે લોકો ત્યાં ખાઓ ને જમો ને ત્યાં કને એમ તો તમને ઇન્ડિયા જેવું ફીલ થાય. તો તમે લોકો ગેસ કરજો કે હું ક્યાં જાઉં છું. બાકી હું જાઉં છું, એનો વિડીયોઝ હું આમાં બધું ક્લિપ્સ બધી એડ કરીશ, તો તમે લોકો જોજો. અને આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે કે હું કઈ બાજુ જાઉં છું, કેમ કે તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે હું આ જગ્યાનો ફૂલ ટૂર આપીશ તમને. એટલા માટે ચાલો જઈએ ત્યાં કને, મળીને તમને સરપ્રાઈઝ આપું કે એ કઈ જગ્યા છે. This is the restaurant. My name is Susan. I'm a waitress. This is my helpers. ઓકે, Janet, Irene, and Chef Wanda. Yeah, asante sana. Mimi ndio Chef Wanga. Karibu sana Bangwaji. Hapa kuna chakula mengi, jelebi gatia. Also tali we make more food here. Welcome all. થેન્ક યુ. આ છે ભગવાનજીની મેન્યુ કાર્ડ. જો બહુ બધા ઓપ્શન છે અને બહુ હાઈ રેન્જ પણ નથી જમવાની. અને જો આ છે એના નંબર. તમને વીકેન્ડ્સમાં કે હોલિડેઝમાં તમને જો ઓર્ડર કરવું હોય તો એ લોકો ઓર્ડર પણ લે છે. આજે સેફ અમને સ્પેશિયલ સર્વ કરવા આવ્યા છે. તમે જો આજે સ્પેશિયલ શું લઈ આવ્યા છે. યોની નીની. Yeah, this is masala maru. ઓકે, It's nice for tasting. Making here nice મસાલા food. ભજીયા. Yeah, masala bhajia. Yeah. થેન્ક યુ સો મચ. Welcome. It's here for special one. This one. Okay. Masala bhajia is special. Okay. Thank you. ભગવાનજીની જે સ્પેશિયલ આઈટમ છે ને, મેં આજે મોસ્ટલી એ જ ઓર્ડર કરી છે. હું તમને એ જ બતાવીશ એનો ટેસ્ટ કેવો છે અને કેવી રીતે છે. તો એક મસાલો ભજીયા આવી ગયા છે, બીજું બધું આવવાનું બાકી છે. Karibu sana. This is Mombasa mix. ઓકે, This સો મોમ્બાસા મિક્સ. with chutney. You chutney again? Nazi. Sorry? Coconut. This one? This one is garlic chutney. Garlic chutney. Okay, thank you. Welcome. Welcome. This is jalebi gachi. Okay. Comes with sambaru, Sambaro. fried chili, Spicy. chili chutney. Okay. Thank you. આ જે હું વાત કરતી હતી ને, આ ઇન્ડિયાનો સ્પેશિયલિસ્ટ જે હોય એ છે જલેબી ગાંઠિયા, આ છે સંભારો અને આ છે તીખા મરચાં, જે મને પણ ભાવે અને તમને બધાને ભાવે. અને આ છે સ્પેશિયલ ચટણી ભગવાનજીની. આ સ્પેશિયલ ચટણી આવે એ લોકો અને બહુ જ ફાઇન હોય સ્વાદમાં પણ. Yeah, it's kachori. Oh, it's special kachori.
Okay. Thank you. કચોરી, ભજીયા, મોંબાસા મિક્સ, જલેબી ગાંઠિયા સ્પેશિયલ જો કેટલી મસ્ત છે જલેબી છે. બધાના મોઢામાં પાણી આવી ગયું હશે તો પ્લીઝ એકવાર તમે વિઝિટ કરજો. ભગવાનજીને બહુ જ ફાઇન છે જમવાનું. અમે લોકો અવારનવાર અહીંયા કને આવતા હોઈએ છીએ. એકવાર તમે ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. આ છે અહીંયા ભગવાનજીની સ્પેશિયલ સ્વીટ. આ છે વ્હાઈટ પેંડા અને માવાના પેંડા. આ કંઈક સ્વીટ છે પણ મને એનું નામ બરફી છે. આ છે લાડુ જે મારો ફેવરેટ. હું મૂકતી ટાઈમે બહુ આ ખાધા છે એટલે જ મને આટલી સ્વીટ છોકરી આવી. અને આ છે બરફી, ઓરેન્જ, પિંક અને વ્હાઈટ. બહુ ફાઇન છે. મેં ટેસ્ટ કરી, મને પણ ભાવી. અને આ લોકો દિવાળીમાં પણ આવી રીતે સ્વીટ્સ બનાવતા હોય છે અલગ અલગ જાતની. અને દરરોજ હું કહું ને તમને તો વીકની એ લોકોની ફ્રેશ સ્વીટ થાય છે. દર વીકે એ લોકો ફ્રેશ બનાવે છે બધું. તો તમે એકવાર મોતીચૂરના લાડુ ટ્રાય કરજો પ્લીઝ. અને સ્પેશિયલ આ માવાના પેંડા મારો ફેવરેટ છે. આ મોતીચૂરના લાડુ અને મને બહુ ભાવે. આ હું બહુ જ ખાધા છે અને સ્પેશિયલી ભગવાનજીના. અને મુક્તિનું ફેવરેટ શું છે ખબર છે તમને? આ પિંક બરફી. અને મારું ફેવરેટ આ છે. બહુ ફાઇન છે, એકદમ ફ્રેશ છે, જરાય ડ્રાય નથી. તમે પ્લીઝ ટ્રાય કરજો, તમને ભાવશે. અને આ છે પેંડો. મુક્તિને બહુ જોરથી ભૂખ લાગી છે એટલે એને એ ભગવાનજીમાં આવે એટલે એને મોઢામાં એક પાણી આવે. આ આખી જગ્યા અહીંયા કને સ્વીટ્સ અને નમકીન્સ છે. હું તમને બતાવું. જો આ છે આ લોકોને સ્પેશિયલ ચેવડો, શક્કરપારા, પછી પૂરી અને આ કંઈક ભૂસું છે એનું. હા, આ ભૂસું છે. અને આ મારા ફેવરેટ મોતીચૂરના લાડુ. આ છે બુંદીના લાડુ. એ તો મેં ટેસ્ટ નથી કર્યા, હવે ટેસ્ટ કરીશ જરૂરથી. આ છે પેંડા. અને આ છે 3 કલરની આવે છે બરફી. અને આ છે મેથી પૂરી, સેવ મમરા. પછી બહુ બધા ગાંઠિયાની વેરાયટી છે. ફૂલી ગાંઠિયા, પછી પાપડી અને મસાલા. તમને લોકોને ઘર બેઠા જો ડિલિવરી જોતી હોય તો એ લોકો પણ એ કરે છે. તો હું તમને બતાવું કે 2-3 જાતને લોકો ટેક અવે કરેલું છે. જુઓ તમે, માં બધા નાસ્તાને છે. અને એ લોકો રાઇડર પણ પ્રોવાઈડ કરે છે એટલે તમને રાઇડર બહુ ગોતવાની જરૂર નહીં પડે. અહીંયા કને લગભગ સુધી એ જ હોય કે રાઇડર ગોતવાનો બહુ કંટાળો થાય તો રાઇડર બી પ્રોવાઈડ કરે કે તમને ઘર સુધી સેફ વસ્તુ મળી જાય અને ટાઈમ ટુ ટાઈમ મળી જાય. ભગવાનજી નેરોબીમાં જ્યારે મારો બોન પણ નહોતો થયો ત્યારથી ચાલુ છે. 1895થી અહીંયા કને ભગવાનજી નેરોબીમાં ચાલુ છે. પહેલાં એ લોકો મોમ્બાસા હતા, મોમ્બાસામાંથી એ લોકો નેરોબી આવ્યા છે.
તો ફાઇન કહેવાય. અને સાઉથ સીમાં હતી પહેલાં, 2019 સ્ટાર્ટ કરી દે લોકોએ સાઉથ સીમાં ભગવાનજી. અને વેસ્ટમાં આવ્યા એ લોકો, એને આઈ થિંક વરસ જ થયું છે, 2025માં એ લોકો વેસ્ટમાં આવ્યા. અને હવે વેસ્ટમાં છે ભગવાનજી. જે સમાજની ક્લિનિક છે ને એની બાજુમાં જ છે વેસ્ટમાં ભગવાનજી. ત્યાં તમે પ્લીઝ ટ્રાય કરજો, તમને બહુ ભાવશે. ત્યાંનું જમવાનું એકદમ ફ્રેશ હોય, એ લોકોના સ્ટાફ પણ એકદમ ફ્રેન્ડલી છે અને તમને ટાઈમ ટુ ટાઈમ બધું મળી જાય. અને હવે તે લોકોએ કેટરિંગ પણ ચાલુ કર્યું છે, તે લોકો કેટરિંગ પણ પ્રોવાઈડ કરે છે. અને તમને ઘર બેઠા કંઈ બી નાસ્તો જોઈતો હોય, સ્વીટ્સ જોઈતું હોય, જમવાનું જોઈતું હોય કે ખપે નમકીન્સ ખપે જો તે લોકો પ્રોવાઈડ કરે છે. એ લોકોનો સ્પેશિયલ રાઇડર છે, એ તમને ઘરે આપી જશે. હું તમને એના નંબર નીચે સેન્ડ કરીશ, તમે જોઈ લેજો કે મેન્શન કરીશ. અને એની બ્રાન્ચ કેટલી છે, ક્યાં ક્યાં છે એ પણ હું બધી તમને મેન્શન કરું. તો ચાલો હું ટેસ્ટિંગ કરું, મારું બધું ઠરી જાય છે તો તો મમ્મી મોઢામાં પાણી આવેલું તો બહુ. હા, હું જમી લઉં પછી તમે વ્લોગ લોકોને બનાવી અને જમી લો. ઓકે ચાલો, વ્લોગ બની ગયો મારો, હવે હું જમી લઉં. હવે આટલું બધું જોઈને મને પણ બહુ જ ભૂખ લાગી છે, તો હું વિચારું છું આજે થોડુંક મારું ચીટ ડે થાય, એટલે હું પણ હવે મારા સ્પેશિયલ મારું ભજીયા, મસાલા ભજીયા એન્જોય કરું. હું બહુ ટાઈમથી ડાયટિંગ કરું છું, પણ આજે મને આ વ્લોગ બનાવવો છે આનો, અને મને ટેસ્ટિંગ કરવી પડશે, કેમ કે હું ખોટી રીતે તમને તો નહીં કહી શકું કે અહીંયાનું જમવાનું ફાઇન હતું ને ઓકે હતું ને. હું આજે સાથે ટેસ્ટ કરીશ બધું, અને કેવું લાગ્યું એ હું તમને બતાવીશ. છે ભજીયા, બહુ ફાઇન છે, નથી બહુ શોગી પણ નથી થયા અને એકદમ ફાઇન છે. આ લોકોને મારું ભજીયા પણ ફાઇન હોય, પણ આ લોકો મારું ભજીયા વિથ ગ્રેવી કરી આપે લોકો, એટલે કે મસાલા ભજીયા બનાવે, બહુ જ મસ્ત હોય. હવે હું ટેસ્ટ કરીશ મુક્તિનું ફેવરેટ અને મારું ફેવરેટ સ્પેશિયલ મોંબાસાની. મેં લાસ્ટ ટાઈમ પણ ટેસ્ટ કર્યું હતું ત્યારે બહુ જ ફાઇન હતું, મને બહુ જ ભાવે. બહુ મસ્ત છે. અહીંયાના જે ઓનર છે ને બહુ શાઇન છે, એ કેમેરામાં આવવા નથી માંગતા, એટલે હું બધું આજે મારું જ હશે, તમે મારો જ અવાજ સાંભળશો આજે ઓબ્વિયસલી, કેમ કે હું બ્લોગ બનાવું છું તો મને જ બોલવાનું હોય. અને હવે હું ટેસ્ટ કરું છું કચોરી. જોવો તમે અંદર ફિલિંગ જોવો. તમારા મોઢામાં બી પાણી આવી જતું હશે તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો અહીંયા કને. મારા કહેવાથી બહુ ફાઇન છે. આ લોકોની ચટણી બહુ સ્પેશિયલ હોય. ઇવન અમે લોકો જ્યારે ઇન્ડિયા જઈએ ને ત્યારે કચોરી અને આ લોકોનું ભૂસું અને ચોકલેટ બરફી આવે છે, કિટકેટ બરફી સોરી, અમે એ બહુ લઈ જઈએ. કચોરી તો અમે લોકો લગભગ સુધી 2-3 કિલો તમારી સાથે હોય જ. અને હવે પ્રકાશનું ફેવરેટ છે જલેબી ગાંઠિયા, સ્પેશિયલી અહીંયાના, તો હું એ પણ ટ્રાય કરીશ. હું આવી રીતે ખાઉં, નીચે ગાંઠિયા, ઉપર જલેબી, પછી સંભાર. હવે તમે કેવી રીતે ખાઓ છો મને કાંઈ ખબર નથી, આઈડિયા નથી, તો મને કોમેન્ટ કરજો કે હું આવી રીતે બરોબર ખાઉં છું કે કેવી રીતે. તીખું મજા, વાવ, બહુ મસ્ત. આટલું બધું સ્પાઇસી ખાતું, મીઠું ખાતું, હવે એના સાથે કોક તો જોઈએ જ. અમેઝિંગ. અને ગાઈઝ આ લોકોની મંડેથી કરી અને સન્ડે સુધી ઓપન જ હોય છે રેસ્ટોરન્ટ. અને
એ લોકોનો ટાઈમ છે મંડેથી સેટરડે સુધીમાં 8:30થી કરી અને સાંજે 7 વાગ્યા સુધીનો, અને હોલિડેઝમાં અને સ્પેશિયલી સન્ડેમાં એ લોકોનો ટાઈમ હોય છે 7:30થી કરી અને સાંજે 5 વાગ્યા સુધીનો. સવારે વહેલો ટાઈમ એટલે છે કે અહીંયા કને મોસ્ટલી લગભગ સુધી સવારે બધા ઉઠી અને જલેબી ગાંઠિયા લેવા આવે, નહીં તો જલેબી ગાંઠિયા ખાવા આવે, કેમ કે અમારા નેરોબીમાં છે ને અહીંયા કને સન્ડેના અને હોલિડેના જલેબી ગાંઠિયા મસ્ત છે. એટલે લગભગ સુધી બધા ખાતા જ હોય, બધાના ઘરમાં હોય. દર વીકે ન ખાતા હોય તો વીકમાં મહિનામાં 3 કે 2 વાર તો ખાતા જ હશે, હું શ્યોર છું, કેમ કે મારા ઘરે પણ વીકમાં મંથમાં 2 વાર તો આવે જ છે. અને ક્યારેક અમે અહીંયા કને આવી જાય તો તમે નોટ કરજો કે તમને સન્ડેના બી જલેબી ગાંઠિયાનો ઓર્ડર આપવો હોય તો તમે સવારે 7:30 વાગ્યા પછી આપી શકો છો, અને સાંજે 5 વાગ્યા સુધી જે ઓપન હોય છે. લંગાટામાં સ્ટોલ પણ કરે છે, ત્યાં કને જે દાબેલીવાળાને બધા બેસે છે ને, અહીંયા કને સ્વામિનારાયણ નગર પાસે ત્યાં કને બી આ લોકો સ્ટોલ કરે છે, તો તમે એકવાર ત્યાં પણ વિઝિટ કરી શકો છો. ત્યાં હોલિડેઝમાં નથી હોતું, કેમ કે અહીંયા કને હોલિડેઝમાં વધારે ધ્યાન આપવું પડે, સવારે બહુ જ ક્રાઉડ હોય છે. હું લાસ્ટ ટાઈમ જ્યારે સન્ડેના આવી હતી ત્યારે તમને ખબર છે કે હું કાંઈ શૂટ નથી કરી શકી, કેમ કે બહુ બધો ક્રાઉડ હતો અને ઓબ્વિયસલી બધાની પ્રાઇવસી તો હોય જ, એટલા માટે. અને ચલો જઈએ ઘરે, આજે બહુ ફૂલ થઈ ગયું છે પેટ, તો આજે વોક પણ કરવું પડશે. અમે લોકો અહીંયા કને ડિનર પતાવી લીધું અત્યારે નાસ્તાની સાથે સાથે, બહુ જ મજા આવે, એકદમ ટેસ્ટી હતો. તમે લોકો પ્લીઝ એકવાર વિઝિટ કરજો, તમને પણ મજા આવશે. અને ક્યારેક ક્યારેક અહીંયાની જે સ્પેશિયલ લોકોની થાળી હોય ને એ પણ તમે ટ્રાય કરજો, બહુ જ મસ્ત હોય છે. વેલકમ બાંગવાજી. અમે લોકો અહીંયા કને ડિનર પતાવી લીધું તો પણ અમે અત્યારે ટેકઅવે લઈ જાય છે, જુઓ તમે. થેન્ક યુ. અમારું ડિનર પતી ગયું, હવે અમે લોકો જાય છીએ ઘરે. બાય. બાય બાય. ચાલો મળીએ આપણે ઘરે. આ જે રોડ છે ને એનું નામ છે મોઈ એવન્યુ, વેસ્ટમાં છે. અને આ રોડની બધાને આઈ થિંક ખબર જ હશે, કેમ કે તમે આ બાજુ જાઓ ને આ બાજુ તો ત્યાં કને આવે છે સમાજની ક્લિનિક, અને અહીંયા રાઉન્ડ અબાઉટ જેવું નથી પણ 3 રસ્તા કહીએ આપે. આ બાજુ જાઓ તો સમાજ આવે, અને આ બાજુ છે ભગવાનજી. તો પ્લીઝ તમે લોકો ટ્રાય કરજો કે તમને કેવું લાગે છે અહીંયા કને, અને મને કમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું ભગવાનજીનું ફૂડ. એકવાર પ્લીઝ વિઝિટ કરજો. હેલો ગાઈઝ, મને કંઈક શેર કરું હતું તમારી સાથે. હવે હું મારા કમ્ફર્ટ ઝોનમાં જ હું આખો મારો બ્લોગ બનાવું. સવારથી રાત સુધીમાં મેં આખા દિવસમાં શું કર્યું એ, અને હું જ્યારે ટ્યુઝડેના ભોગા લેવા જાઉં એ, પછી વેનસડેના હું કપડાં લેવા જાઉં એ, અને બારે ક્યાંય બી થોડું ઘણું જાતી હોઉં તો હું એ જ બધા વિડીયોઝ બનાવું છું, વિડીયોઝ બનાવું છું, એડિટ કરી અને વ્લોગ્સ એડ કરું છું. તો આજે હું મારા કમ્ફર્ટ ઝોનથી બહાર જઈ અને મેં વિડીયો બનાવ્યો છે, એટલે એનામાં કાંઈ મારાથી થોડી ઘણી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો પ્લીઝ થોડુંક ઇગ્નોર કરજો. અને મને પણ થોડો કોન્ફિડન્સ આવી ગયો કે ના હું કરી શકું છું. તો હવે હું વિચારું છું કે મહિનામાં 1 વાર કાં 2 વાર હું આવી રીતે કંઈક કરું કે લંગાટામાંથી બહાર નીકળી અને નેરોબીમાં શું છે બધું એ હું તમને બતાવું. તો તમને શું જોવું છે નેરોબીમાં અહીંયા કને બીજું, તો પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો કે કોમલ અમને આ જગ્યા બતાવો, અહીંયા કને શું થાય છે, કેવું છે, તો હું તમને એનો વ્લોગ મૂકીશ. અને બહુ મજા આવી, અને ભગવાનજીવાળાનો પણ થેન્ક યુ કે લોકોએ મને કીધું કે તમે લોકોએ અહીંયા આવી અને તમે શૂટ કરી શકો છો, તમે વ્લોગ બનાવી શકો છો, એના માટે થેન્ક યુ સો મચ. બહુ મજા આવી એમની સાથે કામ કરીને. અને બસ બીજું તો એ જ હતું આજનું. કાલે કાંઈ છે નહીં હાલ ઘડીમાં. કાલે મારું બ્લાઉઝ સિવાયને કદાચ આવી જાય આઈ હોપ, તો હું મારી સેટરડેની તૈયારી કરું અને સેટરડેનો વ્લોગ
આજે જે ભગવાનજીનો વ્લોગ આવે એના જેવો જ હશે મસ્ત. જેટલું હું એન્જોય કરીશ ને કિંજલ દવેમાં એટલું જ હું તમને લોકોને એન્જોય કરીશ. હું વિચારું છું કે હું લાઈવ થાઉં. જો હું લાઈવ થઈશ ને તો હું તમને ફ્રાઈડેના હું તમને કહીશ કે જો હું લાઈવ થવાની હોઈશ ને તો હું તમને ટાઈમ આપીશ કે હું આ ટાઈમે યુટ્યુબ ઉપર લાઈવ થઈશ. તો પ્લીઝ તમે મને જોઈન્ટ કરજો યુટ્યુબ ઉપર. અને મારા કમેન્ટ સેક્શનમાં કંઈક થઈ ગયું છે, સેટિંગમાં કંઈ મારાથી થઈ ગયું છે કે શું છે મને બહુ વધારે ખ્યાલ નથી, પણ હું જોઈશ આશીષભાઈ મળશે ને ત્યારે હું પૂછીશ એને કે આશીષભાઈ કંઈક સેટિંગનું થઈ ગયું. અને આશીષભાઈ પણ મને બહુ બધો સપોર્ટ કરે છે, કેમ કે હું આજે ફર્સ્ટ ટાઈમ જતી હતી ને ગાડીમાં ત્યારે જ મેં કીધું આશીષભાઈ મને શૂટ કરવા જવાનું છે ભગવાનજીમાં, તો હવે કેવી રીતે ફર્સ્ટ ચાલુ કરું. મેં હા તો કહી દીધી પણ ફર્સ્ટ કેવી રીતે ચાલુ કરું પ્લીઝ તમે મને સજેસ્ટ કરો. તે લોકોએ મને બહુ મસ્ત સમજાવ્યું કે તમે આવી રીતે કરજો. આઈ હોપ મેં એવી રીતે જ કર્યું હોય. અને આશીષભાઈએ મારો વ્લોગ જોઈને તો મને એમ કે બેના વેલ ડન એવું મને જોઈ છે. તો બસ એ જ હતું. અને હું વિચારું છું કે આ વ્લોગ હું કાલે જ નાખું ને તમે લોકો કાલે જ જોવો અને તમે લોકો મને કમેન્ટ કરો કે કોમલ ગુડ, તો હું વધારે આગળ વધું. હા ચલો મળીએ પછી. જો બોલવામાં રહી જઈશ ને તો વિડીયો બહુ મોટો થશે ને તમે લોકો બોર થઈ જશો. બાય. પણ હું એકવાર જરૂર કહીશ કે એકવાર ત્યાંની વિઝિટ લેજો અને ટ્રાય કરજો. આઈ થિંક તમે લોકોએ બધા ટ્રાય તો કર્યું હશે લગભગ સુધીમાં. તો બહુ મજા આવી. અને ચલો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. બાય.